હાય દવુભાઈ, હાય કહી દો. એમાં દવુભાઈને તાવ આવે છે અને આજ થોડું ખારું છે, દવા લઈ લીધી છે. એમાં છોકરો બિચારો હાવ ઢીલો પડી ગયો. બેટા પરીક્ષામાં કેમ લઈ ગયો? આપી દીધું કે? અરે આપી દીધું. જોવા દે ને. તો અમારે લર્નિંગ લાયસન્સ આવી ગયું. તો ફેમિલી કેમ છો? મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો અત્યારે તો મસ્ત મજાનો બ્લોક આપણે સ્ટાર્ટ કરી દીધો છે. તો નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. અને અમારે દ્રવ્યભાઈને તાવ આવી ગયો છે. કા દ્રવ્ય હાય કહી દે બધાને. હાય. ને મેડમ બનાવે છે, અમારે નાસ્તો કરે છે. બનાવવા મળો જલ્દી. બનાવું છું ને ભાખરી. જય માતાજી બધાને. તો હાલો નાસ્તો કરવા. અને તમારું નાસ્તો પતી ગયું છે એટલે તમે જાઓ દુકાને. એ તો આપણે દુકાને જવું જોઈએ. ઉભાઈ નહીં રહ્યો. અને બંસીબેન અમારે જો નાસ્તો કરે છે. જય માતાજી બંસીબેન. હું કહું તમને. હું કહેશું નાસ્તા નહીં ઘરે ને કાલે આખો દી ઘરે રહે ને આવો ગાંડા જેવા થઈ ગયા. હવે દુકાને જવાનું છે. મજા આવે ઘરે ઘરે ટાઈમ નથી પાસ તો થાય. અમારે કઈ કામ ન થાય એમ કહું છું. તો ભાખરી કરવાની જો. તો કોણ કરે છે ભાખરી? ભાખરી બનાવે છે દાદા હાટું ને માડી હાટું. ભાખરી કરી ને હવે આપણે જવાનું છે દુકાને. અત્યારે આપણે રાજુલામાં અમારે ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે. તે જુઓ તમે રાતો રાત રોડ બનવાની. આમ તો એને રોડનું વાટે ને વાટે બહુ રહ્યા, પણ આ પટેલ આવવાના છે એટલે ફટોફટ રોડ બનવા મળ્યો છે. કામ કરવું હોય તો જુઓ તમે જલ્દી થાય જ છે, પણ કોઈ કરતું નથી. અત્યારે જો આપણે દુકાનેથી જઈએ છીએ, અમારે સંતોષભાઈને લાયસન્સ કઢાવવાનું છે, પરીક્ષા દેવા માટે જઈએ છીએ. અને સંતોષભાઈ ત્યાં જ થઈ ગયા છે. હાલો મારે આવવું છે પરીક્ષા દેવા. હાલો આવવું હોય તો આપણે પહેલાં પરીક્ષા દઈ આવી, પછી તમને પાછા નાનું બતાવી તમને. લાયસન્સ માટે આવી ગયા છે અને આરટીઓ ઓફિસ છે. સંતોષ અમારે પરીક્ષા દેવા ગયો છે, એમાં થોડી વારમાં આવે છે. ફાઇનલી મિત્રો અત્યારે જો અમે આઈટીઓમાં અમારા સંતોષભાઈનું લાયસન્સ ટ્રાય દઈ દીધી છે. પરીક્ષામાં કેમ લઈ ગયું? આપી દીધું કે? અરે આપી દીધું. જોવા દે ને. તો આમ લર્નિંગ લાયસન્સ આવી ગયું છે. અને હવે પછી હજી એક ટ્રાય દેવા જવાનું હતા અને છોકરો પાસ થઈ ગયો છે. અને આ છે અમારું આઈટીઆઈ. જો તમે અહીંયા આવ્યા થા છે. અને મિત્રો લાયસન્સ કઢાવવું અત્યારે જરૂરી છે. પછી આપણે લાયસન્સ ન હોય તો આપણે એમ કે સાહેબે ઊભે રાખ્યા હતા અને દંડ લીધો ને, પછી આપણી ભૂલો એટલે જ બધું થાય છે. માટે તમારે છે ને લાયસન્સ કઢવાનું જરૂરી છે. જો તમે ન કઢાવ્યું તો કઢાવી નાખો. ને અમારે સંતોષભાઈનું લાયસન્સ જો આજે કઢાવી નાખ્યું છે. તો આવી જાય પછી પાછા તમને બતાવીશું. તો અત્યારે જો આપણે દુકાનેથી વહેલા આવી ગયા છીએ, કારણ કે આપણને બહુ ભૂખ લાગી હતી એટલે આપણે સીધા આવી ગયા છીએ ઘરે. અત્યારે જો ખાલી 7 વાગ્યા છે અને રસોઈ આપણી ત્યાર છે. કારણ કે મેડમને ફોન કરીને કીધું તો આજે વહેલા બનાવી રહેજો. આજે બહુ ભૂખ લાગી, કારણ કે બપોરે આપણને ભાવ્યું નહોતું જમવાનું, એટલે અત્યારે મેડમને કીધું વહેલા બનાવી નાખો. અને મેડમ જો રસોઈ બનાવે છે. વાહ, તે તો આ રેકોર્ડ તોડ નાખ્યો. વહેલા બનાવી નાખ્યો, 7 વાગ્યામાં બનાવી નાખ્યો. મારે ઓલું કરી નાખવા. અને આયા જો અમારા માટે ચટણી બનાવે છે. ચટણી આપણને બહુ ભાવે છે. અને બીજું શું બનાવ્યું છે? શાક, ખીચડી, પછી ચટણી, ભાખરી. બીજું ઉતાવળ છે એટલે બીજું કઈ નવીનમાં કઈ થાય નહીં. તો આપણે પહેલાં જમી લઈએ, તમને શું શું બનાવ્યું બતાવી દઈએ. મિત્રો જો તમે અમારે મેડમે આ રીંગણા બટેટાનું શાક, ભાખરી, ખીચડી અને સાય હમણાં આવે છે. અને અમારા દવુભાઈ આવી ગયા છે. હાય દવુભાઈ, હાય કહી દો. અમારા દવુભાઈને તાવ આવે છે અને આજ થોડું ખારું છે, દવા લઈ લીધી છે. અમારો છોકરો બિચારો હાવ ઢીલો પડી ગયો. બેટા ને મેડમ જો આપણી ચટણી થાય છે 4. આપણે આ ચટણી બહુ ભાવે. કા ચટણીથી જ મજા આવે જમવાની. તો દ્રવ્યભાઈ તમે દવા પી લો છો ને? દવા પી લે છે ને આજે એને હાવ ઢીલો પડી ગયો છે, બોલવામાં થોડું ઘણું થાય છે. તો એવું બધું છે. તો આપણે હવે ચાલો જમી લઈએ. અત્યારે જો મસ્ત મજાનું જમી લીધું છે અને મેડમ થઈ ગયા છે ફ્રી. કે કામ છે હજી? કામ બાકી છે, જમીને જ નવરા થયા છે. ઠીક, જમી લીધું ને? કેવું ખાધું? આપણે તો ભૂકા કરી નાખ્યા. હે તમારે જેટલું ખાવાનું ન હોય. તો મિત્રો મેડમે જમી લીધું છે ને આપણે જમી લીધું. સંતોષભાઈ બાકી છે ને હજી? એ તો જીમમાં ગયો હોય ને, પછી આવે 8 વાગે પછી જમે. હવે એને કે જીમ જ છે ભાઈ.
હું થઈ તમે લાયસન્સ કઢાવી ગયા હતા શું થયું પાસ થઈ ગયો અરે આપણો છોકરો ત્યારે જ હોય એક બધી ઓલો સાહેબ મને કહેતા મને કે આ છોકરાને ભણાવ્યો તો કેટલો હોશિયાર છે અમે કીધું પણ એમ ટાઈમમાં ન હોય ને ભણવાનું પણ ભણે નહીં એમાં તો આપણે હું એને આમ રસ નહોતો એટલે પછી એને ખાલી સાઇન કરીને તો સાહેબ હું કે આ ઇંગ્લિશ મીડિયમમાં હતો મેં કહ્યું હા એ કે આને ભણાવ્યો તો યાર આ ધંધે લગાડી દીધો એને ધંધાનો રસ હતો. મેં કહ્યું એને ધંધો સાહેબ કરવો હતો ને મારે એકનો એક છોકરો છે હારે હોય તો વધારે સારું કારણ કે એ કંઈક નોકરી બોકરી કરે તો આ ડોરી બાબાને મૂકીને યો જાય એને તમે કરતા કર્યું એમ તમારા છોકરાને તમે કરો છો. છોકરો તો હારે જોવો જોઈએ તમે મારે- મસ્ત કર્યું ને યા એ સારો જ કમાય આપણે યારે હું ભણતી ત્યાં આગળ તોય તમને સારું ન લાગ્યું તમે બંધ કરી દીધું ભણવાનું આપણા ખાનદાનમાં ભણવાની પ્રથા બેન છે નહોતી કા નવેથી ગમે એવો ખડી જ જાય હું તો એવું બધું છે મિત્રો અમારે તો સંતોષભાઈ તો 10 સુધી ભણ્યો છે અને બીજું કે લાયસન્સ છે ને તમારે જો કોઈ ન કઢાવી તો કઢાવી લેજો કારણ કે લાયસન્સ કઢાવવું જરૂરી છે ત્યારે લાયસન્સ વગર કાંઈ આગળ જવું હોય તો હાલતું નથી પછી તો આપણે સાહેબ રોકે ને આપણે એની હારે બધું કરીએ પછી આપણી ભૂલ હોય એટલે જ થાય છે બરાબર ને એ તો બરાબર છે તો લાયસન્સ છે કે ગમે એ કઈ વસ્તુ આવતી હોય તો એ આપણે આપણો નિયમનું પાલન કરવું જ જોઈએ તો જ આમાં બધી હાલી નકર અત્યારે કે હાલે એમ. ખબર છે ને હે પાંચમથી ખબર છે ને હા એ આપણે કઢાવવાનું જ હતું હા પણ કઢાવવાનું તો પણ થોડુંક એમાં મોટું થઈ ગયું પણ હવે એ પછી ખબર પડી ગઈ લાયસન્સ કઢાવી નાખે એ વેલા નીકળી ગયો એક તો મિત્રો જો તમે ન કઢાવી હોય તો કઢાવી જ નાખજો કારણ કે અત્યારે બહુ બધું અઘરું થઈ ગયું છે થઈ ગયું પેલા હાલતું એમ હાલતું નથી ને હવે પેલા હાલતું ગમે એ વગરનું હવે તો કાંઈ વગર હાલે એ પછી કોકને આ ઓળખાણ કઢાવીને એ કાંઈ નહીં એની કરતાં આપણે કાગળિયા કમ્પ્લીટ રાખી એટલે કોઈની ઉપાધિ જ નહીં તો તમે બધા જો કાંઈ ન કર્યું તો કરી જ નાખજો મિત્રો અત્યારે રાતના 10 વાગી ગયા છે અને કાલે આપણે બહાર જવાનું છે એટલે આ વિડીયો આપણે એન્ડ કરવાનો છે અને આજ થોડોક નાનો વિડીયો બનાવ્યો છે કારણ કે થોડોક કામમાં હતા તો આ શું કરે જોઈને હા શું કે આવી કીડી જો તો ક્યાં સડી હા જોવું તો પડે ને કોડી ન જાય કીડી જો તો કેટલી બધી આવી કીડીઓ તો અહીંયા આવવાની છે આજ ઘીમોલી કીડી ઘેમલ્યો કહેવાય તમારા ને તારી જે ઘેમલ્યો તમારા ઓલી ભાષામાં ઘીમોલી કીડી તો મિત્રો અમે શું કહીએ ખબર હું પાખો વાળી કીડી અમારે દેવ ગામડામાં ઘીમલ્યું કહેતા તું સિટી પાખો વાળી મકોડા કીડી તમે ઘીમોલી તો મને યાદ કાલ તારે આવવાનું છે ને તમારે લઈ જવાનું છે તો આવશું તો કાલ મેડમે હારે આવે છે બહાર જવાનું છે કાલનો બ્લોક આપણે મસ્ત મોટો બનાવીશું આજ થોડોક નાનો બનાવી કારણ કે વહેલા હોઈ જવાનું છે અને હજી આ વિડીયો એડિટ કરી છે એટલે 10-11 તો વાગી જાય અને સાડા 9 તો અત્યારે થઈ ગયા છે તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બધાને જય માતાજી જય સુરાપુરા દાદા તો ફરી આપણે નવા બ્લોકમાં મળી ત્યાં સુધી બધાને બાય બાય